હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે હું તમારી સાથે શેર કરીશ ગોળવાળી ઘઉંના લોટની પૂરીની રેસીપી, જે ખૂબ જ હેલ્ધી પણ છે, સાથે સાથે એકદમ ટેસ્ટી અને સોફ્ટ પણ બને છે. પૂરી બનાવવા માટે મેં અહીં સૌ પ્રથમ 2 કપ રોટલીનો ઝીણો લોટ લીધો છે. અને લોટ લઈ લીધા બાદ હું અહીં એનો અડધો એટલે કે 1 કપ પાણી લઈશ. લોટ બાંધવા માટે તમે જે માપથી લોટ લ્યો છો, સેમ એ જ માપ પ્રમાણે તમારે અડધું પાણી લેવાનું છે. તો અહીં 2 કપ લોટ મેં લઈ લીધો છે એક મોટા વાસણમાં. ત્યારબાદ હું અહીં 1 કપ પાણી લઈશ. આ રીતે હવે 1 કપ પાણી લઈ લીધા બાદ હું એમાં અડધો કપ ગોળ એડ કરીશ. અહીં આપણું આ એકદમ પરફેક્ટ પૂરી બનાવવાનું આ પરફેક્ટ માપ છે. જેટલો તમે લોટ લ્યો છો એનું અડધું પાણી લેવાનું છે અને એનો અડધો ગોળ લેવાનો છે. જો આ માપ પ્રમાણે તમે પૂરી બનાવશો તો ક્યારેય પણ તમારી પૂરી ખરાબ નહીં બને, મીન્સ કે એકદમ પરફેક્ટ બનશે. હવે 1 કપ પાણીમાં અડધો કપ આ રીતે ગોળ ઓગાળી લીધો છે, એને વ્યવસ્થિત મિક્સ કરી લઈશ. ત્યારબાદ હું અહીં લોટમાં ઘીનું મોણ આપીશ. તમે અહીં તેલનું મોણ પણ આપી શકો છો અને આ રીતે ઘીનું મોણ પણ આપી શકો છો. તો મેં અહીં 4 ચમચી મોણ માટે ઘી લીધું છે અને હવે હાથેથી વ્યવસ્થિત બધા જ લોટમાં ઘી આ રીતે મિક્સ કરી દઈશ. હવે ત્યારબાદ હું એમાં ગોળવાળું પાણી એડ કરીશ. ગોળવાળું પાણી આપણે અહીં આ રીતે ગળણીમાં ગાળીને લેવાનું છે, જેથી કરીને પાણીમાં કોઈ ગોળની ગાંગડી રહી ગઈ હોય અથવા તો બીજો કંઈ પણ કચરો હોય તો એ ગળણીમાં ગળાઈ જાય. હવે આ રીતે થોડું થોડું કરીને પાણી એડ કરતી જઈશ અને જો ડાયરેક્ટ બધું પાણી પણ તમે એડ કરી દેશો તો પણ ચાલશે, કેમ કે અહીં આપણું જે આ પાણી લીધું છે એ એકદમ લોટના માપ સાથેનું પરફેક્ટ પાણી લીધું છે. લોટ અહીં વ્યવસ્થિત બંધાઈ ગયો છે. ત્યારે હવે હું એમાં થોડું તેલ એડ કરીશ અને તેલવાળા હાથેથી પણ હું થોડો લોટ મસળી લઈશ. આ રીતે લોટ અહીં આપણે બધું કઠણ પણ નથી રાખવાનો અને એકદમ ઢીલો પણ નથી રાખવાનો. મીડિયમ આ રીતે લોટ બાંધશો એટલે તમારી પૂરી મસ્ત સોફ્ટ બનશે. હવે આ રીતે પૂરીના સાઇઝનું નાનું નાનું હું લૂ એક લઈ લઈશ અને એની પૂરી વણી લઈશ. તમે અહીં આ રીતે પાટલી વેલણથી પણ પૂરી વણી શકો છો અને એના મશીનથી પણ વણી શકો છો. પૂરી બહુ પાતળી નથી વણવાની, આ રીતે મીડિયમ એવી રાખવાની છે. આટલી જાડાઈ જો પૂરીમાં રાખશો તો પૂરી તમારી 2-4 દિવસ સુધી પણ એકદમ સોફ્ટ જ રહેશે. જો વધારે પાતળી કરશો તો એ થોડી ચવડ થઈ જશે. પૂરી અહીં મેં થોડી વણી લીધી છે અને તળવા માટેનું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે. ત્યારે હું એમાં પૂરી તળી લઈશ. મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર પૂરીને તળી લેવાની છે, જેથી કરીને પૂરી એકદમ અંદર સુધી તળાઈ પણ જશે, એ ફૂલી પણ જશે અને ઉપરથી એનો કલર પણ સરસ આવી જશે. તો આ રીતે હું બીજી પૂરીને પણ તળી લઈશ. છે ને બાકી એકદમ સરસ. સાતમમાં જ્યારે આપણે ઠંડુ ખાવાનું હોય ત્યારે તમે આ રીતે પૂરી આગલા દિવસે બનાવીને રાખી દેશો તો તમારી જે આ પૂરી છે એ એકદમ સોફ્ટ, ક્રિસ્પી અને ટેસ્ટી રહેશે. આ વખતે આ શીતળા સાતમમાં ખાવા માટે આ માપથી તમે જરૂરથી પૂરી બનાવવાની ટ્રાય કરજો. એકદમ પરફેક્ટ બનશે. હવે પૂરી પણ મેં આ રીતે બનાવી લીધી છે અને હજી હું તમારી સાથે એક બીજા શેપમાં પણ પૂરી બતાવીશ. જે હું અહીં એક મોટું ગોરણું લેવાની છું એ પૂરી બનાવવા માટે. આ નાની પૂરી તો તળાઈ ગઈ છે. હવે હું અહીં રોટલીના માપનું એક મોટું લુવું લઈશ અને આ રીતે રોટલીની જેમ હું એને વણી લઈશ અને એના પીસીસ કરી લઈશ. આ રીતે પૂરી પણ તમે કરી શકો છો. તો તમે નાની નાની પૂરી પણ બનાવી શકો છો અને આ રીતે શેપની પૂરી પણ બનાવી શકો છો. તો અહીં આપણી આ ગોળવાળી પૂરી બનીને તૈયાર છે. જો તમને મારો આ પૂરીનો રેસીપી વિડીયો ગમ્યો હોય તો જરૂરથી મારા આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ
અને રિલેટિવમાં શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું પાછા નવા રેસીપી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. છે ને બાકી એકદમ સરસ ફૂલેલી ગોળવાળી પૂરી